નમસ્કાર, હું આરતી અને હું હરિતા આપની પારિવારિક શ્રેણી કલ્યાણીમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. વાયદા પ્રમાણે નવા અંક સાથે અમે હાજર છીએ. સમસ્યાના તાણાવાણા અને સમાધાનની સરવાણી, અને એટલે જ આપની માનીતી શ્રેણી કલ્યાણી, પરમ કલ્યાણી, કલ્યાણી, પરમ કલ્યાણી. કલ્યાણ સર્વનું કરવા માટે જાણે તું સર્જાણી. કલ્યાણ સર્વનું કરવા માટે જાણે તું સર્જાણી. કરે જતન સદા પરિવારનું નારી. કલ્યાણી, પરમ કલ્યાણી, કલ્યાણી, પરમ કલ્યાણી. હરિતા, આપણા વડીલોએ કહ્યું છે ને કે લગ્ન એટલે 7 ભવનો સથવારો. અને વડીલો એમ પણ કહે છે કે જે ઘરમાં દીકરી આપવાની હોય એની 7 પેઢીની ખબર રાખવી પડે. હાસ તો દીકરીનું લગ્ન ક્યાં કરવું એની કેટલી બધી ચિંતા હોય. તો પછી દીકરીનું લગ્ન ક્યારે કરવું, એટલે કે કઈ ઉંમરે કરવું તે વિચારવું પણ ખૂબ જ જરૂરી છે. હાસ તો જો દીકરીનું લગ્ન યોગ્ય ઉંમરે નથી થતું તો કેવી પરિસ્થિતિ સર્જાય છે, ચાલો જોઈએ. ખેતરેથી થાક્યા પાક્યા ઘરે આવીએ એમ થાય કે સરસ મજાનું ખાવાનું હશે, થાક બધો ઉતરી જાય. પણ આ શું, તમે બહુને કંઈ શીખવાડ્યું નહીં? ઓ બા, કેટલા વખતથી રાંધો છો? આ ઘરનો સવાદ તમને ખબર નહીં પડતી? પણ હું તો રોજ કઈ કઈને થાકી, પણ હરામ બરાબર જો સાંભળતી હોય. ને માં ધીરે ધીરે બધું શીખી જશે. આમે આપણા આખા ઘરનું કામ એને તો સંભાળી લીધું છે. આ જુઓ આજકાલના છોકરાઓ, વહુને કઈ કીધું નથી કે બસ ચાલુ. આ વડીલો કંઈક કહેતા હોય ને એટલે વચ્ચે ના બોલાય. આ મન્ય રાખતા શીખો. શીખો જરા. હા સાંભળો છો? હા આ ભારો જરા માથે મેલાવો ને મને. હા. અરે આ તો બહુ ભારે છે ભારો. એક કામ કર, તું આટલો બધો નહીં ઉપાડી શકે, હું થોડો ઓછો કરી નાખું. ના હો, રહેવા દો. આ ચારો ઓછો પડશે ને તો પાછા માં ગુસ્સે થશે. આ વરસ પહેલા તને પૈણીને લાયો ત્યારે તું કેવી ગલગોટા જેવી હતી. આ મારા ઘરના કામમાં જોતરાઈને જવા દો ને બધું. પણ એક વાત કહું, હા મને કેટલાય દિવસથી છે ને આંખે અંધાર આવે છે અને આમ શરીરમાં જાણે અશક્તિ આવી ગઈ હોય ને એવું લાગ્યા કરે છે. તું ચિંતા ના કર, આપણે કાલે જ સારા ડોક્ટરને બતાવી આવીએ છીએ. આપણે કાલે જ શહેરમાં જઈશું, હા ને? માં, એ માં, શું છે? આ સરોજ છે ને, એને ઘણા સમયથી અશક્તિ જેવું લાગે છે. તો મને એવું થાય છે કે એને શહેરમાં લઈ જઈને સારા ડાક્ટરને બતાવી આવું. લો બોલો, આ ઉંમરે અમારા હાથ પગ ચાલે છે અને આમને અત્યારથી અશક્તિ લાગે છે. હજી તો છોકરોય નથી આવ્યો અને નખરા ચાલુ. એક કામ કર, જો વહુની તબિયત સારી રહેતી ના હોય તો પછી એમને પિયરે પધરાવો, એમના માવતર દવા કરાવશે. આ શું આપણા લમણે મારી હા, તે મોકલાઈ દો. જા મિલીએ. જોયું ને મિત્રો, નાની ઉંમરની સરોજની હાલત જોઈને. આ તો ભણવાની ઉંમર છે. હવે આ ઉંમરે લગ્ન થોડી કરાવાય. આટલી નાની ઉંમરે દીકરીના લગ્ન થાય, દીકરી ઘરનું આટલું બધું કામકાજ કરે, પછી દીકરીનું શરીર તો લેવાઈ જ જાય ને. તમને શું લાગે છે, દીકરીના લગ્નની યોગ્ય ઉંમર શું હોવી જોઈએ? અને નાની ઉંમરે લગ્ન કરવાથી શું થાય, ચાલો જાણીએ.
આપણા દેશમાં કાયદાકીય રીતે આપણા વસ્તી વધારાને નિયંત્રણમાં રાખવા માટે લગ્ન માટેની ઉંમર સ્ત્રીઓ માટે 18 વર્ષ અને પુરુષ માટે 21 વર્ષની નક્કી કરવામાં આવી છે. પણ એ ઉંમર સાયન્ટિફિક રીતે સાચી છે એના કરતાં સામાજિક રીતે વધારે સાચી છે. એટલા માટે કે પરદેશોમાં તમે જુઓ તો આ ઉંમર ગમે તે હોઈ શકે છે. આપણા દેશમાં માત્ર વસ્તી વિસ્ફોટને રોકવા માટે ક્રમશઃ આ ઉંમરને વધારતા જઈ રહ્યા છીએ. આઝાદી વખતે કે આઝાદી પહેલાં અંગ્રેજોના શાસન વખતે આ જ ઉંમર ઘણી નીચી હતી. 16 વર્ષની દીકરીને કાયદેસર રીતે પરણાવી શકાતી હતી. હવે 18 વર્ષની ઉંમર લઈ જવામાં આવી છે અને કદાચ ભવિષ્યમાં જો વસ્તી વધારો મોટો એક્સપ્લોઝનની રીતે વધતો જશે તો આ ઉંમર પણ વધારી શકાય છે. પણ મારું તો માનવું છે કે આજકાલના જમાનામાં જ્યારે ભણતરનું આટલું બધું મહત્ત્વ છે ત્યારે લગભગ ભણવાનું પતતા જ 20-21 વર્ષ તો ઓછામાં ઓછા થઈ જાય. માટે દરેક છોકરીઓએ 20-21 વર્ષ પછી અને છોકરાઓએ 23-24 વર્ષ પછી જ્યારે તે લોકો પોતાના પગભર થઈ જાય પછી જ લગ્ન કરવા જોઈએ. કારણ કે લગ્ન કરવા માટે દરેક વ્યક્તિની સંપૂર્ણ રીતે તૈયારી હોવી જોઈએ. શારીરિક રીતે તે વ્યક્તિ સ્વસ્થ હોવી જોઈએ, માનસિક રીતે પણ તૈયાર હોવી જોઈએ કે એક બીજી વ્યક્તિને પોતાના જીવનમાં સમાવેશવા માટે તેની તૈયારી છે. ઇમોશનલી પણ સ્ટેબલ હોવી જોઈએ અને સામાજિક રીતે પણ જરૂરી છે કે દરેક વ્યક્તિ સમજે કે પોતાના ઘરમાં, પોતાના સમાજમાં પોતાના પાર્ટનર કેવી રીતે ગોઠવાશે. માટે સંપૂર્ણ તૈયારી હોય ત્યારે જ લગ્ન કરવા જોઈએ. જ્યારે નાની ઉંમરની કોઈ યુવતી જ્યારે ગર્ભધારણ કરે છે ત્યારે મેં કહ્યું પ્રમાણે એનું શરીર અવિકસિત હોય છે. એના ગર્ભાશયથી માંડીને એના શરીરમાં બીજા જે શારીરિક ફેરફારો થતા હોય છે, સ્તનપાન માટેના જે બ્રેસ્ટમાં જે ચેન્જીસ થવા જોઈએ એ પણ પૂરતા પ્રમાણમાં થતા નથી હોતા. એનું શરીર માતૃતત્વને ઝીલવા માટે, એને સહન કરવા માટે અને બાળકના વહન માટે તૈયાર નથી હોતું. પરિણામે નાની ઉંમરે પ્રેગ્નન્સી રહેવી, ગર્ભધારણ, પછી માતૃત્વ, પછી એનું સ્તનપાન એ માત્ર શારીરિકની એક માનસિક પ્રક્રિયા પણ છે. એ બાળકને પોષણ આપવું, એને ઉછેરવું, આ બધામાં સ્ત્રી બહુ કાચી પડતી હોય છે. પ્રસૂતિ વખતે બાળકને જન્મવા માટેનો જે હાડકાનો આખો માર્ગ હોય છે એ પણ પૂરતા પ્રમાણમાં વિકસિત ન હોવાના કારણે ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી અમે જેને કહીએ છીએ, એટલે ચીપિયા દ્વારા પ્રસૂતિ કરાવી, વાટકાપ કરવી, સિઝેરિયન એટલે કે પેટ ઉપરથી ચેકો મૂકીને બાળક લેવું, આ બધાનો દર એ નાની ઉંમરની માતાઓમાં વધારે જોવા મળે છે. પણ જો 21 વર્ષ કે 25 વર્ષની વચ્ચેની ઉંમરમાં જો પ્રેગ્નન્સી રહે છે, માતૃત્વ, ગર્ભધારણ અને પ્રસૂતિ, તો આ બધી ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરીનો રેટ પણ ઘણો ઘટી જતો હોય છે. આરતીબેન, આ તો થઈ યોગ્ય ઉંમરે લગ્નની વાત, પણ તમને નથી લાગતું કે આજના યુગમાં જાતીય સંબંધ તેને લગતા પ્રશ્નોની ચર્ચા થવી જ જોઈએ? અને એટલે જ તો આજકાલ બધી જગ્યાઓએ યોગ્ય ઉંમરે યુવક યુવતીઓને જાતીય શિક્ષણ આપવાની વાત પર ભાર મુકાઈ રહ્યો છે. અને યુવક યુવતીઓને યોગ્ય ઉંમરે લગ્નની સાથે સાથે જાતીય સંબંધ વિશે માર્ગદર્શન આપવું જરૂરી છે. અને ખાસ કરીને સગાઈ અને લગ્ન વચ્ચેના ગાળામાં જો યુવક યુવતીઓ એકબીજાના વિચારને જાણે, એકબીજાના ગમા અણગમાને સમજે, તો તેઓ સાચા અર્થમાં જીવનસાથી બની શકે છે. અને એમાં શરમની વાત તો છે જ નહીં, તેમના ભવિષ્યનો સવાલ છે. કોઈ લાલ લાલ વાસના માંડવડા બંધાવો, કોઈ લાલ લાલ વાસના માંડવડા બંધાવો, કોઈ લીલી પીળી ભાતના ચંદરવા બંધાવો, કોઈ લીલી પીળી ભાતના ચંદરવા બંધાવો. આજ શુભ દિન આવ્યો મારે આંગણીએ. શું વાત છે પારુલબેન? જીજાજીની બહુ યાદ આવે છે કે હવે પિયરમાં ગમે શા માટે? શું ભાભી તમે? અરે વાહ, મારા પારુલબેનને તો શર્માતાય આવડે છે ને. પણ હે પારુલબેન, લગ્ન પહેલા મેં આટલા ઠાવકા તમને ક્યારેય નથી જોયા. ભાભી, હું શું કહું તમને, મને તો કંઈ જ ખબર નથી પડતી. સાસરિયામાં બધા સારી રીતે તો વર્તે છે ને? હા ભાભી,
મારા સાસરીવાળા તો બહુ જ સારા છે અને મારા સાસુ તો માથે વધારે વાલ કરે છે. તો પછી જીજાજી સાથે કંઈ? ના, એ બહુ હેત રાખે છે. અરે ભગવાન, તો પછી છે શું? આમ મૂંઝાયેલા કેમ લાગો છો? ભાભી, લગ્ન તો થઈ ગયા, નવા ઘરમાં નવા વાતાવરણમાં ધીરે ધીરે ગોઠવાઈ રહી છું, પણ અમારા બંને વચ્ચેના સંબંધમાં કંઈક અધૂરપ હોય, ક્યાંક ખોટ હોય એવું લાગે છે. હવે સમજી, બધાની વાત એક સરખી જ હોય. એટલે હું કંઈ સમજી નહીં. એટલે એમ કે હું તમારા ભાઈને પરણીને આ ઘરમાં આવીને ત્યારે અમારા બંને વચ્ચે પણ આ જ મૂંઝવણ હતી. તમે લગ્ન પહેલા અલગ જલગ મળો, શરમ સંકોચ સાથે વાત કરો, તો લગ્ન પછી આ સંબંધમાં થોડી અડચણ તો ઊભી થાય ને. ભાભી, મને તો ડર લાગે છે કે ક્યાંક અમે બંને એકબીજાથી દૂર ના થઈ જઈએ. નણંદબા, ડર રાખવાની જરૂર નથી. તમે જીજાજી સાથે ક્યાંક ફરવા જાઓ, શરમ છોડીને એકબીજા સાથે વાત કરો, સમય ગાળો અને મોકળા મને એકબીજા સાથે વાત કરો, જો જરૂર ફેર પડશે. ઘરમાં તો બધા મારાથી મોટા છે અને વડીલોને આ વાત કઈ રીતે કરું? પણ તમારી સાથે વાત કરવાથી મને ઘણી રાહત થઈ. તો પછી જીજાજીની યાદ આવે છે ને? સંપેત્ર મોકલીને બોલાવી લઉં કે? ભાભી, તમે પણ. આરતીબેન, આ જુઓ, પેલા નણંદના ચહેરા પર અનુભવી ભાભીએ કેવું સ્મિત લાવી દીધું. અરે પણ આ તું જો ને, આ બે મિત્રો વચ્ચે કંઈક ગડમથલ ચાલી રહી છે. ઓફો, તમે પણ શું? માંડ થોડો આનંદ મળતો હોય ત્યાં પાછી ટેન્શનની વાત. હરિતા, સમસ્યા સાથે સમાધાન એ આપણી શ્રેણીનો મૂળ મંત્ર છે. એટલે તું પણ ટેન્શન રાખ્યા વિના આ બે મિત્રોની વાત સાંભળ ને. તું કઈ આમ સમજાય ને એવી વાત કરે તો મને ખબર પડે. જો એમાં એવું છે ને કે અત્યારે અખબારોમાં, ટીવીમાં આ તું જાતીય સંબંધોની જાણકારી વિશે તો બધું સાંભળતો જ હોઈશ, અને એમાં આ ખાસ કરીને પેલું આપણે HIV એડ્સ વિશે. તો યાર મારો અને મારી મંગેતરનો HIV ટેસ્ટ કરાવવો છે, પણ હવે આ વિષયમાં હું એમની જોડે વાત કરું તો કેવી રીતે કરું? જો રાહુલ, તારી વાત તો એકદમ સાચી છે, પણ આમાં એને એમ ન થાય કે તું એમની પર શંકા કરે છે. મને પણ એ જ પ્રશ્ન સતાવે છે. મેં ઘરે કુટુંબીજનોને વાત કરી તો મને કહે છે આપણા કુટુંબમાં અત્યાર સુધી કોઈ આવો પ્રશ્ન જ નથી કર્યો. કુટુંબનું નાક કપાવીશ? આ વેવાય શું વિચાર છે? જો રાહુલ, હું તારો મિત્ર છું, પણ આમાં તમારા બંનેના હિતની વાત છે. બરાબર છે યાર, હું સમજુ છું, પણ હવે આ વિષય ઉપર આપણે એમને વાત કરવી તો કઈ રીતે કરવી યાર? જોયું હરિતા, ચિંતા ફક્ત છોકરીઓને હોય છે એવું જ નથી. યુવાનો પણ એમના અને એમના સાથીના ભાવિ માટે ચિંતા કરે છે. યુવાનો જાગૃત થઈ ગયા છે, પણ આ રાહુલને જુઓ ને, કેટલો સમજદાર છોકરો છે નહીં? રાહુલ સમજદાર છે એની ના નહીં, પણ પોતાની વાત પોતાના જ ઘરવાળાને કહેતા એને કેટલી તકલીફ નડી રહી છે. પણ આ પ્રશ્ન માત્ર રાહુલનો નથી, રાહુલ જેવા ઘણા યુવાનોને આ પ્રશ્ન સતાવે છે. હવે જ્યારે લગ્નની વાત આવે તો આપણા સમાજમાં તો લગ્નને કેટલું મોટું મહત્ત્વ આપવામાં આવ્યું છે. કેટલી બધી તૈયારીઓ કરવામાં આવે છે. એમાં કપડાની, આણાની, દાગીનાની, મહેંદીની, ભોજનની, જાનૈયાને કેવી રીતે સાચવવાના તેની કેટલી બધી, હનીમૂનની પણ તૈયારીઓ પહેલાંથી કરવામાં આવે છે. જ્યારે આટલી બધી વાતોની તૈયારીઓ આપણે પૂર્વ તૈયારીઓ કરીએ છીએ, પ્લાનિંગ કરીએ છીએ, સમજીએ છીએ, તો શા માટે જે બે વ્યક્તિઓને સાથે રહેવાનું છે તે લોકો પણ થોડું પ્લાનિંગ ના કરે કે પોતે કેવી રીતે સરસ રીતે સાથે રહેવું, પછી તે ફિઝિકલી હોય, ઇમોશનલી હોય કે સેક્સ્યુઅલી હોય, કારણ કે સાથે રહેવું ઇઝ અ ચેલેન્જ. તો સાથે રહેવા માટે દરેક વ્યક્તિએ, જે વ્યક્તિની સગાઈ થઈ છે કે લગ્ન થવાના છે તે નક્કી થયું છે, તો બે જણાએ એકબીજાને મળીને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પોતાને શું ગમે છે, શું નથી ગમતું, સામેના માણસ સાથે કેવી રીતે એડજસ્ટ થઈશું, આ બધું સમજવું ખૂબ જ અગત્યનું છે. અને બીજી એક સમજણ જરૂરી છે કે સેક્સ્યુઅલી કેવી રીતે આપણે એકબીજાની સાથે ગોઠવાઈશું,
કેવી રીતે શારીરિક સંબંધ બાંધીશું જે બંને માટે એક આનંદની પ્રક્રિયા બને અને સેફ સેક્સની વાત પણ એકબીજા સાથે સમજી શકે. તો તેના માટે જરૂરી છે પ્રી મેરાઇટલ કાઉન્સેલિંગ, એટલે કે લગ્ન પહેલાંનું કાઉન્સેલિંગ. અને આ કાઉન્સેલિંગ એક્સપર્ટ પાસે કરવું જોઈએ. આ એક્સપર્ટ કોઈ ડૉક્ટર હોઈ શકે કે સોશિયલ કાઉન્સેલર પણ હોઈ શકે છે. જ્યારે પણ તમે તમારા ડૉક્ટર પાસે આ કાઉન્સેલિંગ કરવા જાઓ તો સાથે જવું અગત્યનું છે. જ્યારે તમે બંને સાથે જશો તો ઘણા પ્રશ્નો એવા હશે કે ડૉક્ટર બંનેને પૂછશે. ઘણા પ્રશ્નો એવા હશે કે છોકરીને પૂછવામાં આવશે, ઘણા પ્રશ્નો એવા હશે ફક્ત છોકરાને પૂછવામાં આવશે. પણ સાથે જઈને કાઉન્સેલિંગ કરાવવું ખૂબ જ અગત્યનું છે. સ્વસ્થ અને આદર્શ લગ્ન જીવન માટે પોતાના સાથી સમક્ષ પોતાના મનની વાત રજૂ થઈ શકે તેવું વાતાવરણ સર્જવું આવશ્યક છે. અને પોતાના મનની વાત કહેવી એ પણ એક કળા છે. હા, જ્યારે પણ ડૉક્ટર પાસે જવાની વાત આવે તો મોટાભાગના લોકોને તો જવાનું જ નથી ગમતું. અને પછી એવો વિચાર આવે કે અમને કોઈ જ બીમારી નથી, કોઈ તકલીફ નથી, શા માટે ડૉક્ટર પાસે જવું? પણ આ પ્રી મેરેટલ કાઉન્સેલિંગ માટે ડૉક્ટર પાસે જવું તે અગત્યનું છે. કારણ કે ડૉક્ટર તમને ચેક કરશે અને એકદમ સામાન્ય ચેકઅપ કરશે, થોડા સવાલો પૂછશે. જેવી રીતે છોકરી હોય તો સવાલ પૂછે કે તારું માસિક નિયમિત આવે છે કે નહીં, આવે છે તો કેટલા દિવસે આવે છે, કેટલા દિવસ સુધી ચાલે છે, એમાં કોઈ તકલીફ છે કે નહીં. જ્યારે કોઈ પણ યુવતીનું માસિક નિયમિત આવતું હોય અને નિયમિત દિવસો માટે આવતું હોય તો એક ઓટોમેટિકલી ખબર પડે છે કે એનું રિપ્રોડક્ટિવ હેલ્થ ઘણું બધું સારું છે. તો જરૂર લાગે તો ફક્ત આટલા સવાલોથી અને તમારી વજન, તમારી ઊંચાઈ, તમારી જો હિમોગ્લોબિન ચેક કરવાની જરૂર લાગે તો હિમોગ્લોબિન ચેક કરે. આનાથી વિશેષ કોઈ બહુ ચેકઅપ કરવાની હોતી નથી. અને હા, ફેમિલી હિસ્ટ્રીમાં પણ પૂછવામાં આવે છે કે કંઈ થેલેસીમિયા જેવી બીમારી તો નથી. થેલેસીમિયાને સમજવાની ખાસ જરૂર છે. થેલેસીમિયા મેજર લોહીના કણોને અવ્યવસ્થિત કરનારી એક ભયાનક વારસાગત બીમારી છે. થેલેસીમિયા મેજરના દર્દી પોતાના શરીરમાં પૂરતા પ્રમાણમાં હિમોગ્લોબિન ઉત્પન્ન નથી કરી શકતા, જેને લીધે તેમના શરીરના અંગોમાં ઓક્સિજન ઓછો થઈ જાય છે. પરિણામ, જિંદગીભર દર્દી તથા તેમના સ્નેહીઓએ દરેક રીતની અગવડતા ભોગવવી પડે છે. થેલેસીમિયા માઇનર, જો છોકરાને થેલેસીમિયા માઇનર હોય અને છોકરી નોર્મલ હોય તો કોઈ ચિંતા નથી. જો છોકરીને થેલેસીમિયા માઇનર હોય અને છોકરો નોર્મલ હોય તો પણ કોઈ ચિંતા નથી. પણ જ્યારે બંનેને થેલેસીમિયા માઇનર હોય તો જે બાળક થાય તેને થેલેસીમિયા મેજર હોઈ શકે છે, જે ખૂબ જ ડેડલી અને ડેન્જરસ બીમારી છે. માટે જ ઘણા કેસમાં ઘણી જગ્યાએ ઘણા પ્રદેશ એવા છે આપણા દેશમાં કે જ્યાં થેલેસીમિયાની શક્યતા વધારે છે. તો ડૉક્ટરને જરૂર લાગે તો થેલેસીમિયા માટે પણ ચેક કરાવશે, હિમોગ્લોબિન ચેક કરાવશે. તો મેં તમને કહ્યું જ, ફેમિલી હિસ્ટ્રી પ્રમાણે જો કોઈ જીનેટિક ડિસઓર્ડર હોય, કોઈ બીમારી હોય તો તેના વિશે પણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે. તો આ સામાન્ય તપાસથી ગભરાવું શા માટે? 99% કેસમાં તો ઊંડું ઉતરવું જ નથી પડતું. સામાન્ય તપાસ અને સવાલ જવાબથી જ બધું ખબર પડી જાય છે. છોકરાઓના કેસમાં પણ એક ફિઝિકલ ચેકઅપ કરવામાં આવે છે અને સાથે એમના ફેમિલી હિસ્ટ્રી વિશે પૂછવામાં આવે છે. જીનેટિક કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. અને હા, જો છોકરીઓના કેસમાં કંઈ પણ તકલીફ લાગે તો અપરિણિત છોકરીની કોઈ તપાસ અંદરથી કરવામાં નથી આવતી, પણ આજકાલ સોનોગ્રાફીથી પણ બધી જ માહિતી મળી શકે છે. તો સોનોગ્રાફી કરવામાં આવશે. આ બધી વાતો સાંભળીને ગભરાઈ ના જતા કે તમારે આ બધી તપાસ કરાવવી પડશે. આ તો 100માંથી 2-3% કેસને જ કરાવવી પડે છે. જ્યારે સહજીવન સારી રીતે ગાળવાની વાત આવે છે તો સેક્સ્યુઅલ કાઉન્સેલિંગ પણ ખૂબ જ અગત્યનું છે. જ્યારે બંને વ્યક્તિઓ સમજે કે સારી રીતે પોતે બંને કેવી રીતે સહજીવન માણી શકે અને સેફ સેક્સ એટલે શું, તો કોઈ પણ ગભરામણ વગર, કોઈ પણ ચિંતા વગર લગ્ન જીવન માણી શકાય છે. અને જ્યારે જોઈએ ત્યારે જ બાળક પેદા થાય તેવા પણ પ્રિકોશન લઈ શકાય છે. અને જ્યારે ગમે ત્યારે જ પ્રેગ્નન્સી રહેવી જોઈએ તેવું ધ્યાન રાખવું હોય તો કોન્ટ્રાસેપ્ટિવ મેજર વિશે પણ સમજવું જોઈએ. કે ઘણીવાર એવું બને કે કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ પુરુષની તૈયારી ના હોય કે હવે તેને માતા બનવું છે કે પિતા બનવું છે, પણ ઓટોમેટિકલી એક્સિડન્ટલી જ પ્રેગ્નન્સી રહી જાય. તો આવા એક્સિડન્ટ શા માટે થવા જોઈએ? તો યુવા મિત્રો,
જ્યારે લગ્ન જીવનની શરૂઆત થવાની હોય તો સમજણથી જો શરૂઆત કરીએ તો ચોક્કસ જ લગ્ન જીવન વધારે માણી શકીએ અને બંને એકબીજા સાથે સરસ રીતે એડજસ્ટ થઈ શકીએ. બેવાડ હળવે હળવે હાથ ઠેસ ક્યાંક વાગી જશે જરા નજરોની ચીડાટ નેણ ક્યાંક લાગી જશે. લગ્ન એ માણવાનો પ્રસંગ છે અને લગ્ન પછીનો સમય પણ પૂર્ણ રીતે માણવા માટે આટલી તકેદારી તો રાખવી જ પડે. અને હા યુવા મિત્રો, આવા સમયે વડીલોનો સહકાર લેવાનું ન ભૂલીએ અને પોતાના મનની વાત વડીલોને યોગ્ય રીતે કરીએ. વડીલોને એમ પણ કહીએ કે જેમ લગ્ન પહેલા કુંડળી મેળવવી એ આસ્થાનો વિષય છે, તેમ પ્રાથમિક ટેસ્ટ કરાવવા એ બાળક માટે ભાવિ જીવન માટે ખૂબ જ જરૂરી છે. તો વડીલોના અનુભવનું ભાથું અને યુવાનીનો જોશ બંને સાથે મળે તો બને એક હસતો રમતો પરિવાર. તો અમારી વાત માનશો ને? જો કે અત્યારે અમારે તમારી વિદાય લેવાનો સમય આવી ગયો છે. પણ જો તમે અમારી વાત સાથે સંમત હોવ તો અમને પત્ર લખવાનું ભૂલતા નહીં. તમારા અભિપ્રાયોની અમે રાહ જોતા જ હોઈએ છીએ. અમારું સરનામું તો એ જ છે: કલ્યાણી, વિકાસ અને શૈક્ષણિક સંચાર યુનિટ, ડેકો ઇસરો, જોધપુર ટેકરા, આંબાવાડી પોસ્ટ ઓફિસ વિસ્તાર, અમદાવાદ 380015. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો. પહેલું સુખ તે જાતે નર્યા એમ રહો નિરોગી જાતે. પહેલું સુખ તે જાતે નર્યા એમ રહો નિરોગી જાતે. સ્વસ્થ રહીને કુટુંબનો આધાર બનો હર વાતે. સ્વસ્થ રહીને કુટુંબનો આધાર બનો હર વાતે. સૌની ચિંતા કરતા ખુદની ચિંતા કા વિસરાણી. કલ્યાણ